હરે કૃષ્ણ. તો તમારા બધાનું સ્વાગત છે આજના ભગવદ્ ગીતાના સેશનમાં. આજની શરૂઆત આપણે ભગવાનના શ્રી મંગલાચરણથી કરીશું. તો આજે કોને મંગલાચરણ કરવું છે? હા, હું કરું. ઇન્દુ. હા, કરો ઇન્દુબેન. હરે કૃષ્ણ. તો આજે તમને દેખાય છે સ્ક્રીન ઉપર? હા, દેખાય છે અત્યારે તો. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ગુરુ પ્રણામ મંત્ર. કેવી શું થયું પાછું? આ બ્લેક લાઈન કેવી રીતે આવી ગઈ? હા, હવે આવી. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરાન્મિલિતયે તસ્મૈ ગુરવે શ્રી નમઃ. કેમ આમ જતું રહે છે? હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. કાળી બ્લેક કેમ થઈ જાય છે? કેમ સહીશ પાછું? તપ્ત કાંચન ગૌરાંગી રાધે રાધે વૃંદાવનેશ્વરી. વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાછા કલ્પતરુ વયસચ કૃપા સિંધુ ભય એવ ચ પતિતાનામ પાવને ભયો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વદાન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગોરતિ વિશે નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાપ ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીની ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસિદી ગૌર ભક્તે વૃંદ. મને છેલ્લી લાઈનમાં બ્લેક આવે છે, દેખાતું નથી. હલો. હવે ઠીક છે? હા, હવે થઈ ગયું. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ડિવોટીઝ. જય શ્રી કૃષ્ણ. 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 તો આજે આપણે આપણા ક્વિઝનો છેલ્લો દિવસ છે. તો વી વિલ રેપ અપ ટુડે. તો તમે બધા શ્રીમદ ભગવદ ગીતાનું અધ્યયન કરીને આવ્યા છો? પઢ્યું તો છે. તો છે પણ યાદ નથી. યાદ છે પણ જેમ આવશે એમ કદાચ યાદ આવે. ઓકે. આવશે એટલે એમ યાદ આવશે. વેરી ગુડ. ઓકે, કોઈ વાંધો નહીં. લેટ્સ સ્ટાર્ટ ફોર ટુડેઝ જર્ની. થોડા કમ્પેરેટિવલી ટ્રિકી લાગશે તમને, પણ લેટ્સ સી કે તમને લાગે છે કે નથી લાગતા. તો પહેલા કોને આન્સર આપવો છે? હુ વોન્ટ્સ ટુ ગો ફર્સ્ટ? હું આપું? હા, તમે આપો. ઓકે,
તો ક્વેશ્ચન તમારા સ્ક્રીન ઉપર આવે છે. ક્વેશ્ચન દેખાય છે તમને સ્ક્રીન ઉપર? હા, ઓકે. મને તો ઘણું બધું દેખાય ક્વેશ્ચન છે. નથી આવતો. હા, નથી દેખાતો? એ હા, દેખાય છે. 19 થી હા, તો ક્વેશ્ચન 2.19. હા, તો ક્વેશ્ચન આ રીતે છે કે શ્લોક 2.19 થી માંડીને 2.25 એટલે યા 19, 20, 21, 22, 23, 24, 25 6 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ વિરોધાભાસી ગુણોનો ઉપયોગ કરીને આત્માનું વર્ણન કરે છે. નીચેમાંથી કયું આ સ્પષ્ટ વિરોધાભાસોને એકકરણ અને શ્રેષ્ઠ રીતે પકડી શકે છે? તો બેઝિકલી ક્વેશ્ચન એ છે કે ઇન ધીસ વર્સ 2.19 to 2.25, Lord Sri Krishna described the Atma using seemingly paradoxical qualities. Which of the following best captures the integration of this apparent contradiction? તમને પ્રશ્ન સમજમાં આવી ગયો? ગુજરાતીમાં તમે ફરી બોલો. ગુજરાતીમાં ફરી બોલો. તમને સ્ક્રીન ઉપર નથી દેખાતો ક્વેશ્ચન? દેખાય છે પણ તમે બોલો. અચ્છા, તો ગુજરાતીમાં એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ આત્માના જે ગુણ ધર્મ જે છે ગુણો એનું વર્ણન કર્યું છે 19 માંથી માંડીને 25 સુધી. યા તો એવું કહે છે કે નીચેમાંથી કયું સ્પષ્ટ વિરોધાભાસનો મતલબ છે કે એને ગુજરાતીમાં વિરોધાભાસને શું કહેવાય? તમે સમજ્યા વિરોધાભાસનો મતલબ શું? ઓપોઝિટ. ઓપોઝિટ. હા, વિરોધ. હા, ઇંગ્લિશ. ઓકે, ઓપોઝિટ. તો નીચેમાંથી કયું સ્પષ્ટ વિરોધાભાસી એકીકરણ શ્રેષ્ઠ તરીકે, એટલે બેઝિકલી અહીંયા કહે છે કે નીચેમાંથી કયું વિરોધાભાસી સ્ટેટમેન્ટ છે ઓકે, એવું બરાબર. યા સમજ પડી. ઓકે, તો આપણે હવે 4 ઓપ્શન છે. પહેલું ઓપ્શન છે આત્મા એક સાથે સક્રિય અને નિષ્ક્રિય બંને છે. ઓપ્શન બી આત્મા સભાન રહીને વર્ણના તમામ ભૌતિક વર્ગોને પાર કરી શકે છે. ઓપ્શન સી આત્મા આનંદ અને દુઃખ બંનેનો સમાન રીતે અનુભવ કરે છે. અને ઓપ્શન ડી આત્માનું સર્જન અને શાશ્વત બંને હોઈ શકે છે. એટલે આત્માનું સર્જન અને એટલે ધ આત્મા કેન બી બોથ ક્રિએટેડ એન્ડ ઇટર્નલ, એટલે આત્માનું ક્રિએશન પણ થઈ શકે છે અને ઇટર્નલ પણ હોઈ શકે છે. તો આમાંથી કયો ઓપ્શન તમને લાગે છે? પાછું જતું રહ્યું. જતું રહ્યું? હા, ના આવ્યું પાછું. આવે છે ને જાય છે, એવું કેમ થાય? ખબર નથી મને. ઇન્ટરનેટનું કદાચ પ્રોબ્લેમ હશે. દેખાય છે તમને આ? હા હા, યા દેખાયું. ઓકે, તો તમારો આન્સર શું લાગે છે તમને? વર્ણના તમામ ભૌતિક વર્ગોને પાર કરે છે. એ બરાબર. જેમને પૂછ્યું એમનો સમાન જવાબ રીતે આપો, પછી અનુભવ નહીં આપો પ્લીઝ. આનંદ અને દુઃખનો સમાન રીતે અનુભવ કરે છે. આત્મા સર્જન આત્મા એકી સાથે સક્રિય અને નિષ્ક્રિય બને છે. એ ઓકે, બધાનો આન્સર એ છે? યા તમે બધા વિશે અહીંયા હા કઈ રીતે કહી શકો? ના ભરત પ્રભુ, મને સી લાગે છે. બી છે, બી. બરાબર. હવે તમે બધા મિક્સ જવાબ આપો છો એટલે મારે ફરીથી ઉભા રહો. જુહીબેન, તમને શું લાગે છે? સી લાગે છે. સી. ઓકે, સી તમને સી લાગે છે. ઓકે, અને મને બી લાગે. મને બી લાગે છે. મને ડી લાગે છે. બરોબર, તમે બધા મિક્સ. હવે મને જવાબ આવી ગયા એટલે એનો મતલબ છે કે ક્વેશ્ચન થોડા ટફ છે, હવે ડિફરન્ટ છે, રાઈટ? રાઈટ. ઓકે ટ્રિકી. ઓકે, પાછું બ્લેન્ક થઈ ગયું. હા, ખબર નહીં કેમ આવું થાય છે આજે. ઓકે, ના બરાબર. અચ્છા, તો મને જવાબ આપો. અચ્છા, કોને લાગે છે કે ઓપ્શન 2 મિનિટ, આને હું છે ને સ્ટોપ કરીને ફરીથી હું શેર કરું. ખબર નહીં, કારણ કે અમુક વખતે મારામાં પણ જતું રહે છે. બરાબર છે, અત્યારે બરાબર છે. એક સેકન્ડ. પાછું હા, એક સેકન્ડ. અને ખબર નહીં કેમ આવું થાય છે, એટલે એક જ સેકન્ડ. ફરીથી એને શેર કરવાનું. શેર. ઓકે, તો ઓપ્શન એ જે બોલે છે એ કેટલા લોકો ઓપ્શન એ બોલે છે?
હું બોલું છું. હું એટલે કોણ? ઇન્દિરા. ઇન્દિરાબેન. ઓકે, તમે ઓપ્શન એ બોલો છો. ઓકે, ઓપ્શન બી વાળા કેટલા છે? હું કહું છું વૈશાલી. વૈશાલીબેન, ઓપ્શન બી. ઓકે, વેરી ગુડ. ઓકે, અને ઓપ્શન સી વાળા કેટલા છે? હું કહું છું ભરત હું સર. કહું છું પ્રભુજી. યા. અચ્છા, એટલે જુહીબેન ને અચ્છા, ઓકે. અને ઓપ્શન ડી? ઓપ્શન ડી માં કોણ છે? Actually, મારું બી છે શું આન્સર. છે? બી. તમારો મારો આન્સર બી છે. હારું હારું, એટલે આપણે ડી છે, કોઈનો ડી ઓપ્શન છે કોઈનો? રાઈટ, હા, મારો છે. ડી એટલે છેલ્લો છેલ્લો ઓપ્શન છે? હા હા હા, તો કોનો ઓપ્શન ડી છે? કે કુંજપ્રિય માતાજી તમારો છે? હા. હા, તો હવે મને સમજાવો કે તમે ઓપ્શન ડી કેમ સિલેક્ટ કર્યો? આત્માનું સર્જન થોડું હોઈ શકે છે. હા, ઓપોઝિટમાં છે એમ. તમે એટલે પ્રશ્ન પ્રશ્ન નથી, યા એ પ્રોબ્લેમ પ્રશ્ન સમજુ. નથી, આપણે પ્રશ્ન બરાબર. નથી સમજતા ને એટલે આપણે એને પ્રશ્ન જવાબમાં ખોટા કહી દઈએ ઓપોઝિટમાં છીએ. છે. હમ. અચ્છા, કોઈ અહીંયા એવું છે જે પ્રશ્નને ફરીથી ગુજરાતી, મને હું જેટલું બની શકે એટલું ગુજરાતીમાં સમજાયું, પણ મને લાગે છે કે હા. confusion છે. કોઈ સમજાઈ શકે છે પ્રશ્નને ગુજરાતીમાં કે શું પ્રશ્ન છે? કૃષ્ણ ભગવાન એવું કે છે કે આ બધા જે શ્લોક છે એમાં જે વિરોધાભાસી વાત કરી છે એ કેટલી સાચી છે ને કેટલી ખોટી છે. અચ્છા, ઓકે. ના એકચ્યુઅલી એવું છે મારો કે ઓપ્શન ભગવાન પણ શ્રી બી છે. કૃષ્ણ. યા હા, વૈશાલી બેન. ના ના બોલો જવાબ નથી, ખાલી પ્રશ્ન પૂછે છે. હા, જુહીબેન બોલો, શું કહો છો તમે? હા ના, પ્રશ્નનું જે કહેતી હતી કે પ્રશ્ન એવો પૂછે છે કે એમ કે આ જે 19 થી 25 વર્ષમાં જે ભગવાન શ્રી કૃષ્ણએ વિરોધાભાસી એટલે જે ઓપોઝિટ હોય એવા કયા ગુણોનો ઉપયોગ કરીને આત્માનું વર્ણન કર્યું છે. તો એવું પૂછે છે, તો એ કયું એક્ઝામ્પલ એમ કે આ સુટેબલ ઓપ્શન્સ છે આમાંથી, એમ એ આપણે કહેવાના છે. વેરી ગુડ, યસ. તો મારો ઓપ્શન પણ ડી છે. ડી, ધ આત્મન કેન બી બોથ ક્રિએટર એન્ડ ઇટર્નલ. પણ આપણે કુંજપ્રિય મારું માતાજીને તો મારું ડી છે. બી છે. બી. હા હા હા. તો કુંજપ્રિય માતાજી તમે ડી કીધું, તો ડી કેમ કીધું? આત્માનું સર્જન અને શાશ્વત બંને હોઈ શકે છે, એ કેમ કીધું તમે? તમે એટલે કારણ કે તમે ક્વેશ્ચન નથી સમજી શક્યા એટલે? નહીં નહીં, હું સમજી છું. હા. આપણે ઓપોઝિટમાં બોલવાનું છે ને આત્માનું. ના, એવું નથી, Opposite. ઓપોઝિટમાં નથી બોલવાનું. એવું નથી. આમાં એવું છે કે આત્માનું ભગવાન, બરોબર, 2 મિનિટ. ભગવાન કૃષ્ણ 19માં શ્લોકથી માંડીને છેક 25મા શ્લોક સુધી શું વાત કરે છે, તમને ખબર છે કશું? ડુ વી નો? હા, આત્મા વિશે બધું ખબર છે. હા, તો અહીંયા શું કહે છે? એનો વિરોધાભાસ બોલવાનું છે ને, આપને કહેવાનું છે ને આમાં. ના, વિરોધાભાસ નથી કહેવાનો. રાઈટ કહેવાનું છે. રાઈટ. આત્મા વિશે રાઈટ, હા, રાઈટ ચૂઝ કરવાનું છે એમ. ના, એવું આઈ થિંક માતાજી એમ કે એવું આપણે ઓપોઝિટ નથી બોલવાનું, પણ એમ કે ભગવાને કેવા ઓપોઝિટ નેચરના એક્ઝામ્પલ યુઝ કરીને આત્માનું થોડું સમજણ આપી છે આપણને, એમ કે એવું કહેવાનું છે. એટલે એવું, હા, તમે આઈ થિંક તમે એવું સમજો છો કે હા, આત્માનું સર્જન ના થઈ શકે, દેટ ઇઝ ઓપોઝિટ, એમ કે આત્મા તો ઓલરેડી છે, એ રીતે તમે વિચારો છો. પણ ના, એવું નથી. રાઈટ. પણ ભગવાને કયા એક્ઝામ્પલ આપીને, કેવા ઓપોઝિટ એલિમેન્ટ્સના એક્ઝામ્પલ આપીને આત્માનું સમજાયું છે, આપણે એવું કહેવાનું છે. સમજે છે? એમ કે Okay. 19મો શ્લોક દેખશો તમે, તો તેમાં ભગવાન શું કે છે? ય એનમ વેતિ હંતારમ યશ્ચેનમ મન્યતે હતમ ઉભવ તૌ ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે. તો ભગવાન એવું કે છે કે આ જે આત્મા જે છે એ ના તો કોઈને મારે છે, ના તો પોતે મરી શકે છે. તો હવે આ બે વિરોધાભાસ થઈ ગયું, રાઈટ? તો એ રીતે વાત કરે. હવે 20મો શ્લોક તમે જોશો તો 20મા શ્લોકમાં કે શું કે છે કે ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યમાને હન્ય શરીરે. એટલે એમાં પણ ગડબડ છે. શું ગડબડ છે? કે આ શરીર જે છે એ જન્મ લે છે, પણ આત્મા જન્મ નથી લેતો.
આ શરીર નિત્ય નથી પણ આત્મા નિત્ય છે, એટલે વિરોધાભાસી વાત કરી છે ને ત્યાં પણ હા. સમજમાં આવ્યું કે ના યા સમજમાં? યા સમજો છો બધા? યા ખબર પડી. તો એમ કરીને ભગવાને 19મા શ્લોકથી માંડીને 25મા શ્લોકની આવી જ વિરોધાભાસી વાત કરી છે આત્માને સમજાવવા માટે. તો ક્વેશ્ચન એવો પૂછે છે તમને અહીંયા કે બધી જો વિરોધાભાસી વાતો કરી છે ભગવાને, તો આ જે 4 ઓપ્શન જે છે એમાંથી કયું ઓપ્શન એ સૌથી બેસ્ટ રીતે સમજી શકાય છે આપણને વિરોધાભાસને? ચારમાંથી કયું સાચું છે એમ. હવે ભરત સમજ્યા? પ્રભુ, આઈ થિંક મારો ઓપ્શન ચેન્જ કરવો છે. મારે આ બી તમારે કયો કરવો છે? હા. સી નહીં, બી કરવો છે. હા મેં કેમ કે પણ છે બી ને કીધું. સી માં છે ને મારું મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતું. મને એવું પેલું માત્રા સ્પર્શસ્તુ કૌંતેય વાળું હું એ કરતી હતી કે જોય એન્ડ સોરો, એટલે મને ગડબડ થઈ ગઈ થોડી. ઓકે ઓકે, વેરી ગુડ. ઓકે, હવે સમજ્યા કુંજપ્રિયા માતાજી તમે ક્વેશ્ચન ને? હા 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 તો હવે સમજી. તમારો આન્સર શું છે? તમે તમારો આન્સર મને કહો. ઓકે ઓકે, બી છે. બી બી. બી આન્સર. બી. ઓકે, બી. ઓકે, તો તમારો બી આન્સર કેમ છે? આત્મા સક્રિય રહે છે અને એને ભૌતિક વસ્તુઓ સાથે કોઈ એ નથી, એમ એની પણ ઉપર છે આત્મા. ના ના, પણ એક તમારો આન્સર બી મને કેમ છે? મારે એ જાણવું છે કે તમે બી કેમ કીધું. તમે પેલા ડી કીધું, ચલો તમે ડી નતા સમજ્યા. હા હવે તમે બી કીધું, તો બી કેમ કીધું એ હું સમજાવવા માંગુ છું. વાય ડીડ યુ ચૂઝ બી? એ નહીં ને સી નહીં ને બી કેમ? ઓકે ઓકે. નથી આન્સર. આત્મા ભૌતિક વસ્તુઓ કે કંઈ પણ છે તેનાથી પણ આત્મા ઉપર છે એમ કહેવા માંગે છે ને? ના. આત્મા ભૌતિક વસ્તુઓથી પાર કરી જાય છે, એમ ભૌતિક વર્ગોને પાર કરે છે. ઇટ્સ ઓકે, ચલો વાંધો નહીં, બીજાને ટ્રાય કરવા દો. વેલ ટ્રાઈડ કુંજપ્રિયા માતાજી. અચ્છા, ઓપ્શન સી કોને કીધો છે? હું સાહેબ ઓપ્શન સી કોઈ છે અહીંયા? મેં કહ્યું તું બરોબર છે. જલ્પાબેન, તમે હજુ તમારા ઓપ્શન સી ઉપર અડીગ છો? ના હવે લાઈક વિચારું છું. એને હજુ વિચારો બદલાયો ને ડી હમ. ફક્ત. બદલાય. ઓકે, બીજા કોઈ છે જે ઓપ્શન સી ઉપર હજુ અડીગ છે? ના, નથી. ઓકે, ઓપ્શન એ ઉપર કેટલા લોકો છે? ઇન્દુ. ઇન્દુબેન. ઓકે, તો ઇન્દુબેન તમારો ઓપ્શન એ કેમ જવાબ છે તમારો? રીઝન? કારણ કે શરીર નાશવંત બને છે અને આત્મા બીજાના શરીરમાં પ્રવેશે છે, એટલે સક્રિય છે. અને નિષ્ક્રિય પણ નિષ્ક્રિય બને છે. કોઈ પણ બીજી જાતની પ્રવૃત્તિ હોય બોડીની, તેમાં એનો ભાગ નથી હોતો. એટલે આત્મા રહે છે સજાગ, પણ ના, એવું નથી. એ પ્રવૃત્તિ ના નિષ્ક્રિય ના, એવું નથી. ના, અહીંયા ઓપ્શન નિષ્ક્રિય રીતે સજાગ હોય છે. ના, એવું નથી. ઓકે. અહીંયા કે છે કે આત્મા ઇઝ બોથ એક્ટિવ એન્ડ ઇનએક્ટિવ સેમ ટાઈમ. તો હા એક્ટિવ પણ છે ને ઇનએક્ટિવ છે સેમ ટાઈમ, એવું કઈ રીતે બની શકે? તમારા ઘરમાં ઇલેક્ટ્રિસિટી આવે છે, હા, એટલે જ નથી અચ્છા. આવતી ઇલેક્ટ્રિસિટી. હા, ઓહ, તમારા ઘરમાં ઇલેક્ટ્રિસિટી આવે છે અને પછી તમે કહો છો કે નથી આવતી, બરાબર. તો એ કઈ રીતે બની શકે? કાં તો આવે છે કાં તો નથી આવતી. હા. તો એ ઓપ્શન તમે જે સિલેક્ટ કર્યો છે સાચો નથી. ઓકે. ઓપ્શન હરે બી. કૃષ્ણ પ્રભુજી. હરે આ કૃષ્ણ. સી મને રાઈટ લાગે છે, કારણ કે આત્માને તો સુખ અને દુઃખની કઈ અસર જ થતી નથી. એ તો બંનેમાં સમાન રહે છે. અચ્છા, ઓકે, તો મને તમે 2.19 એટલે 19મા શ્લોકથી માંડીને 25મા શ્લોકમાં ભગવાન ક્યાં સુખ દુઃખની વાત કરે છે? તમે મને સમજાવો કુંજપ્રિયા માતાજી, કે વાત કરે છે? તમને કોઈ શ્લોક તમને દેખાય છે કે યાદ આવે છે? ના, સુખ દુઃખની તો વાત નથી કરતા. ના હા, તો પછી આપણે તમે એટલો ના કીધું, તો પછી પ્રશ્નને સમજવું પડે. પ્રશ્ન સમજો તો જવાબ એમાં જ છે. આપણે કહે છે કે પ્રશ્નમાં જ જવાબ છે. તો સુખ દુઃખની વાત તો આગળ કરે છે ભગવાન, 14મા 15માં આગળ કરે છે.
19 માંથી નહીં કરતા. ના, 21 અને બરાબર 22 માંથી એમ જન્મ મરણ અવ્યય આત્મા બરાબર બેચારા. બરાબર રાઈટ. હા, સુખ દુઃખની વાત તો આગળ 14માં 15માં માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમાં પાયનો નિત્યાસ્તામ સ્થિતિક્ષ ભારત, એ બધી વાત કરે. રાઈટ. ઓકે હમ. ઓકે, હવે વેરી ગુડ. તો ઓપ્શન બી સાચો છે અનડાઉટલી. તો હવે હું વૈશાલીબેન અને જુહીબેનને પછી પૂછું છું. હું બીજા બધાને પૂછવા માંગુ છું કે તમે ઓપ્શન બી કેમ સિલેક્ટ કર્યો. બધા જ જવાબ આપશે. ઓકે, અને આઈ વોન્ટ ઇન્ડિવિજ્યુઅલ આન્સર. કોપી પેસ્ટ નથી કરવાનું અહીંયા, કારણ કે મેં તમને પહેલા કીધું કે આ થોડા ટેકનિકલ ક્વેશ્ચન છે. હવે આ થોડા ટફ, કે આજે પેલા અર્ચિષ્ટિતા માતાજી નથી આવ્યા, લો જેમને જોતું હતું ટફ, તો એ નથી આવ્યા આજે. એનીવે ઓકે, તો જલ્પાબેન તો જો વિચારે છે, ઇન્દુબેને જવાબ આપી દીધો છે. મદન મોહિની, તમે મને કહો કે ઓપ્શન બી તમે કેમ સિલેક્ટ કર્યો. મદન મોહિની, મ્યુટ લાગે છે. પાણી પીવા ગયા લાગે છે. ઓકે ઓકે ઓકે, ઇન્દિરાબેન તમે ઓપ્શન બી કેમ કીધો. કારણ કે આત્મા આત્મા સ્થાયી છે ને નિત્ય છે, અવિનાશી છે. એટલે એ તમારે દરેક ભૌતિક વર્ગને પાર કરી શકે. એટલે જ્યારે ભૌતિક બોડી નિષ્ક્રિય થઈ જાય તો છોડીને બીજું બોડી લઈ શકે. એટલે એવી રીતે ભૌતિક વર્ગો કોઈ પણ અવતાર લઈ ભૌતિક શકે. વર્ગોનો શું મતલબ તમે સમજ્યા. અલગ અલગ બોડી. ના, આ વખતે મેં ઇંગ્લિશ પણ સાથે નીચે મૂક્યું છે થોડું સમજવા માટે, કારણ કે ગુજરાતી થોડું ટફ લાગે છે લોકોને. મટીરિયલ કેટેગરીઝ ડિસ્ક્રિપ્શન. ઓકે, નહીં ખબર પડે. નથી ખબર. ઓકે, મદન મોહિની આવે પાછા. નથી આવ્યા. ઓકે, પછી કોને પૂછીશું આપણે. ભૌતિક વર્ગો એટલે કે પ્રકૃતિની શું પ્રકૃતિ શું. કલ્પનાબેન, તમારો જવાબ બી કેમ છે. કલ્પનાબેન, મ્યુટ છે. હા, જય શ્રી કૃષ્ણ. તમારો જવાબ બી કેમ છે. આત્મા આપણા હૃદયમાં રહેલો છે અને જ્યારે કઈ બી આત્માની જે ચેતના શરીરમાં રહેતી હોય છે એનાથી જે સુખ દુઃખ આપણને થતા હોય છે એમાંથી બધામાંથી આત્માને ટચ નથી થતો, પણ એનાથી અનુભવાય છે આપણને ભૌતિક દુઃખો ને સુખોથી. એમ આપણને એનો અનુભવ થાય છે એમ એનાથી. જવાબ ઓકે છે. એટલે આમ પાસિંગ માર્ક 100 માંથી 35 માર્ક આવે, પણ ડિસ્ટિંક્શન ના આવે આમાં, એટલે બરાબર છે. ઓકે, નો પ્રોબ્લેમ. ઓકે, હવે કોણ જવાબ આપશે. હુ વોન્ટ્સ ટુ આન્સર. અર્ચિષ્ટિતા માતાજી આવ્યા છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હું એમ કહું કે ભૌતિક વર્ગોનો પૂછો છો ને તમે. ભૌતિક વર્ગો એટલે શું. હા, હરે કૃષ્ણ. ભૌતિક હા, વર્ગોનો મતલબ છે. જો હા, જે અસત વસ્તુઓ છે અને જે જડ વસ્તુ છે તે બધી ભૌતિક વર્ગમાં આવે છે. એ બધાને પાર પાડે છે, એની ઉપર છે એમ આત્મા. અસત વસ્તુ, યસ, અસત થી એટલે ઉપર કે છે. યસ, અસત. એટલે 50. હા, એટલે 100 માંથી તે 50 બધી માર્ક વસ્તુઓ આવે. ઉપર વેરી ગુડ. છે આત્મા. ઓકે, 100 માંથી 50 માર્ક તમારા પાક્કા. ઓકે, વેરી ગુડ. ઓકે, અર્ચિષ્ટિતા માતાજી, તમારું શું કહેવું છે. જો હમણાં જ જોઈન થઈ પ્રભુ, સોરી. અચ્છા, લેટ તમે જોઈન થયા. તમારે ટફ ક્વેશ્ચન જોતા હતા ને તમે લેટ જોઈન થાવ છો. Yeah, I know. Things happen. Right. Okay. તો વિરોધાભાસ કે છે ને. તમે વાંધો નહીં, તમે આને રવા દો આ ક્વેશ્ચન, કારણ કે આ થોડું ક્વેશ્ચન સમજવામાં 5 મિનિટ ગઈ છે. એટલે રવા દો તમે. ઓકે, જુહીબેન તમે આજે જવાબ આપો, પછી વૈશાલીબેન નેક્સ્ટમાં તમે જવાબ આપજો. જો જુહીબેન નો સાચો નહીં હોય તો તમને ઓપ્શન આપીશ. યસ, ગો હેડ જુહીબેન. હા છું. તો મને એવું લાગે છે કે
આ શ્લોકો જે રીતે છે પ્રોગ્રેશન 19 to 25 માં, તો લાઈક એમાં આ જે ભૌતિક વર્ગો છે મારી સમજમાં એમ કે મોડ્સ ઓફ મટીરિયલ નેચર, એમ કે એ 3 મોડ્સ થી પણ પરે છે લાઈક આત્મા. તો આઈ મીન જેમ કે આ વાંસાસી જીર્ણાની વાળો શ્લોકા, ઇટ્સ વન ઓફ ધ શ્લોકા રાઈટ, 22માં 19 to 25 માં. તો લાઈક એમ કે આમ બેવ એમ કે બોડી અને આત્મા બેવની વાત કરે છે, લાઈક કે એમ કે આત્મા અલગ અલગ બોડીમાં એમ કે પાસ થાય છે ને, તો લાઈક સાયમલ્ટેનિયસલી લાઈક બોડી અને આત્મા બધા શ્લોકોમાં બોડી અને આત્મા બેવનું ડિસ્ક્રિપ્શન છે. તો મને એવું લાગ્યું કે યા કે એમ કે આત્માને એમ કે ટચ નથી કરતું મટીરિયલ મોડ્સ ઓફ નેચર. ઓકે, વેરી ગુડ. અને વૈશાલીબેન, તમારો શું આન્સર છે? બી, ધ Atman transcends all material categories of description while remaining conscious. બેઝિકલી એ છે કે બંને આમ સિમિંગલી ડિફરન્ટ છે. આઈ મીન ધ પેરાડોક્સિકલ ક્વોલિટીઝ જે છે એ બંને જુદું કહેવાય, કે એક બાજુ કે છે કે ટ્રાન્સેન્ડ કરે છે તો ઉપર જાય છે, તો કોન્શિયસ કેવી રીતે રહી શકે? પણ એ આત્માની કોન્શિયસનેસ ઇઝ સિમ્ટમ ઓફ અ સોલ. ઇટ્સ અ રિપ્રેઝન્ટેશન ઓફ ધ સોલ. તમને અને જોઈબેનને 60 માર્ક્સ આપવામાં આવે છે. હજુ ત્યાં નથી પહોંચ્યા જ્યાં જવાબ છે. ભરતભાઈ, હું બોલું ફરીથી? હા, જો બોલો શું બોલવું છે બોલો. આપણને દેહ ધારણ કર્યા પછી 6 પ્રકારના રૂપાંતરો થાય છે, અને એમાંથી આત્મા એટલે ધીરે ધીરે ક્ષણ થાય છે, શરીર ને મરી જાય છે. શરીર મરી જાય છે પણ આત્મા મરતો નથી. પણ આત્મા જે કઈ આપણું રહી ગયેલું છે આનંદ કરવા માટે પાછું શરીર ભૌતિક ધારણ કરે છે, એમાં આત્મા પ્રવેશે છે પણ જન્મતો નથી. એમ ઓકે, હું થોડું ઇન્સાઇટ આપું. તમારા બધાનું બરોબર છે, તમારું જે લેવલ ઓફ થિંકિંગ બરોબર જઈ રહ્યું છે, પણ હજુ ત્યાં સુધી નથી પહોંચ્યું જ્યાં સુધી પહોંચવું જોઈએ. તો થોડું આપણે તમને ક્લુ આપું અને લેટ્સ સી કે તમે એને પકડી શકો છો કે નથી પકડી શકતા. તો બીજા ચેપ્ટરનો 23મો શ્લોક, 24મો શ્લોક અને 25મો શ્લોક, આમાં 3 વસ્તુ શું કોમન છે? તો 23મો શ્લોક કે છે નૈનમ ચિંદન શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુત. આ 23મો શ્લોક છે. 24મા શ્લોકમાં ભગવાન શું કે છે? અછેદ્યો અયમ અદાહ્યો અયમ અક્લેદ્યો શોષ્ય એવ ચ નિત્ય સર્વગતા સ્થાણુર અચલો અયમ સનાતનઃ. તો આ 24મો શ્લોક છે. અને 25મો શ્લોક જે ભગવાન વાત કરે છે તો શું કહે છે કે અવ્યક્તો અયમ અચિંતો અયમ અવિકાર્યો અયમ ઉચ્યતે તસ્માન એવ વિધિવૈનમ નાનુશોચિતમ અર્હસી. તો આ 3 શ્લોકમાં શું વસ્તુ તમને બહુ કોમન એક જોવા ઉપરથી જોઈએ, ઝૂમ આઉટ કરીએ તો એક વસ્તુ આપણને બહુ વસ્તુ દેખાય છે, ઉપસીને આવે છે. શું દેખાય છે તમને? જે બધા બે મિનિટ, એક પછી એક. હા, જોઈબેન, પહેલા તમે બોલો. મને એવું લાગે છે કે જે સિમ્ટમ્સ બધા બોડીને લાગુ પડે છે એ બધા સિમ્ટમ્સ સોલને લાગુ નથી પડતા. આમ જેમ કે બોડીને બાળી શકીએ છીએ આપણે, મરી જાય તો બોડીને બાળી નાખીએ, તો આપણે અહીંયા એવું કે છે કે આત્માને બાળી નહીં શકાતો. આમ તો જે તત્વોથી એમ કે બોડી બનેલું છે એ લાઈક આત્માને નથી આમ એ લાગુ પડતું. આમ વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. અચ્છા, બીજું કોણ બોલવા માંગતો? ઇન્દિરાબેન, તમે? સેમ વસ્તુ, સેમ એમ જ. હા, હવે જોયું, હવે ખબર પડી. હવે છેદી શકતા નથી વસ્ત્ર ગ્રહણની જેમ બદલી શકે છે આત્મા. તો જ્યારે આત્માને ના તો કાપી શકાય છે, ના તો બાળી શકાય છે, ના તો ભીંજવી શકાય, તો આ બધું
મટીરિયલ કેટેગરીમાં છે, આ બધું મટીરિયલ છે, રાઈટ? તમે Yeah. પ્રકૃતિની વાત કરી હતી, તો આ બધું હોવા છતાં પણ આત્મા કોન્શિયસ છે, એ બધું જાણે છે, અને શરીરને બાળવામાં આવે છે તો પણ એ બધું જાણે છે, બધું જ, પણ આત્માને ટચ નથી થતું આ કશી વસ્તુ. તો એ નિષ્ક્રિય ના કહેવાય? ના, No, એ શાશ્વત સદા કહેવાય. નિષ્ક્રિયનો મતલબ ના શું છે? કહેવાય, શાશ્વત કહેવાય. ના ના, ઉભા રહો, 2 મિનિટ ઉભા રહો. હમ. નિષ્ક્રિયનો મતલબ શું છે? નિષ્ક્રિય એટલે જો કોઈ કશું કરતું નથી, એક્ટિવ નથી, રાઈટ? હા, પણ એટલે Yeah. એ આત્માની આ presence- બધી વસ્તુને એ પર, બધી વસ્તુથી એ પર છે એમ થયું ને? ના 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 ના, પર ક્રિયા થવાનો નથી. પર થવાનો મતલબ છે ટ્રાન્સિડન્ટ. ટ્રાન્સિડન્ટ નો મતલબ છે બધાથી ઉપર જવું, રાઈટ? અને નિષ્ક્રિયનો મતલબ છે ઇનએક્ટિવ. તમારા ઘરમાં ઇલેક્ટ્રિસિટી આવતી હોય અને તમે સ્વિચ પાડીને પંખો ના ચલાવો, તો એમાં ઇલેક્ટ્રિસિટીની નિષ્ક્રિયતા છે કે તમારી છે? આપણી જ છે. Yeah, આપણી છે, આપણી આપણી છે, તો હા, તમે હા. કઈ રીતે કહી શકો કે તમે આપણી કઈ રીતે છે. કહી શકો કે ઇલેક્ટ્રિસિટી નિષ્ક્રિય છે કારણ કે મારો પંખો નથી ચાલતો? આપણે બહુ લોંગ અચ્છા. ડિસ્કશન કરી હતી ઇલેક્ટ્રિક નું. હા, ઓ, સમજ્યા? Yeah. Yeah, હા yeah. હા તો હા. તો આને પકડવાનું છે આપણે, કે આ તો એવું, કારણ કે અમુક વખતે આત્માની આ બધી વાતો કરી પછી કે ઓ અમને તો એવું વાત કરી હતી કે આત્મા તો કશું કરતો જ નથી. અનડાઉટલી આત્મા કશું નથી કરતો, પણ એની કોન્શિયસનેસ તો પ્રેઝન્ટ છે બોડીની અંદર, એટલા Yeah. માટે તો બોડી કામ કરે છે. Hmm. તમારા ઘરમાં બધા એપ્લાયન્સીસ ચાલે છે બીકોઝ ઓફ ધ ઇલેક્ટ્રિસિટી ચાલે છે. તો તમે એવું તો ના કહી શકો કે ઇલેક્ટ્રિસિટી કશું નથી કરતી. ઇલેક્ટ્રિસિટીના પ્રેઝન્સથી બધું કામ કરે. પણ હવે ઇલેક્ટ્રિસિટી તમારા ઘરે આવે છે તો તમારે પંખો ચલાવવો છે, ટીવી ચલાવવું છે કે કોઈ બીજા માઇક્રોવેવ ચલાવવું છે, તમારા ઉપર આધાર છે હવે. Yeah. તો ઓકે. એટલા માટે દરેકના સિચ્યુએશન, દરેકની આપણે બધાની જે શું કહેવાય ફ્રીડમ, જે ચોઇસીસ છે આ ડિફરન્ટ. કારણ કે એ 3 ગુણ, 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર, સતો રજો તમો ગુણના કારણે જુદી જુદી ચોઇસ છે. ખબર પડી હવે? Yeah, હા yeah. કોઈ સતો ગુણી હોય તો લાઈટ ચાલુ કરીને ભગવદ્ ગીતા વાંચે, તો એ જ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ છે, પણ ભગવદ્ ગીતા નો વાંચે છે. બીજો જે રજોગુણી હશે તો એ જ ઇલેક્ટ્રિસિટીને ને કારણે ટીવી ચાલુ કરશે અને ટીવીમાં સિરિયલો જોશે. અને તમો ગુણી હશે એ બીજું કશું કરતો હશે, હું નોઝ, રાઈટ? તો એમાં આત્માનો શું, એમાં ઇલેક્ટ્રિસિટીનો શું વાંક છે? કઈ નહીં. ઓકે. Hmm. હા, તો એને નિષ્ક્રિય ના કહેવાય. અચ્છા. Yeah. એની પ્રેઝન્સમાં તો કામ થાય જ છે, નહીં તો આ બોડી એકલું કશું કરી નથી શકવાનું. હા હવે ખબર પડી? Hmm. હા. Yeah. ઓકે, આમાં આ ક્વેશ્ચનમાં કોઈને હજુ ગડબડ હોય તો તમે જણાવો. Hmm. કોઈને છે કે મને હજુ નથી ખબર પડી? છે એવું અહીંયા કોઈ એવું? No. ના. ખબર પડી? Yeah. આ હા તો કોઈ ટફ ક્વેશ્ચન હતો આ રહ્યો. હા, ઈઝી થઈ ગયો, હવે tricky હતો. હવે ઈઝી થઈ ગયો. હવે ઈઝી થઈ ગયું, પહેલા ટફ હતું. Yeah. ઓકે, વેરી ગુડ. ચલો નેક્સ્ટ કોને આન્સર આપવો છે? હુ વોન્ટ્સ ટુ ગો નેક્સ્ટ? કોણ આપશે હવે? તમે હવે ટફ છે એટલે હવે એવું નહીં કે અર્ચેષ્ટિતા માતાજી તમે આપો. ચલો તમારે ટફ I ક્વેશ્ચન can જોતા try. જોતા. I can ઓકે try. ઓકે, હા ટ્રાય જ કરવાનું છે, નો પ્રોબ્લેમ. સો ક્વેશ્ચન આ રીતે છે, શ્લોક 2.24 ના સંદર્ભમાં નિત્ય સ ઉચ્યતે ધુરાહ નો ચોક્કસ સંસ્કૃત અર્થ શું છે અને આનો આધ્યાત્મિક અર્થ શું છે? What is the precise Sanskrit meaning of Nitya se uchyate durah in the context of verse 2.24, and what is spiritual implication does this hold? हमारा ऑप्शन आ છે 4. પહેલો છે શાશ્વતને અપરિવર્તનશીલ કહેવામાં આવે છે, જે વાસ્તવિકતાનો સાર છે, તે અપરિવર્તનશીલતા સૂચવે છે. The eternal is called unchanging, implying immutability is the essence of reality. ઓપ્શન બી છે શાશ્વતને ધાર્મિક કહેવામાં આવે છે, જે સત્યને અસ્તિત્વને વ્યાખ્યાયિત કરે છે. The eternal is called dharmic, implying righteousness, define existence. ઓપ્શન સી શાશ્વતને શાશ્વત કહેવામાં આવે છે, જે ઊંડા અર્થ વિનાનું એક તાર્કિક શાસ્ત્ર છે. The eternal is called eternal, which is tautology without deeply meaning. અને ડી શાશ્વતને દૈવી કહેવામાં આવે છે, જે દેવત્વને સૂચિત કરે છે, તે ચેતનાને વ્યાખ્યાયિત કરે છે. The eternal is called divine, implying godliness, define consciousness. સમજણમાં પડી ગઈ તમને? આ બધું ખબર પડી હવે તમને?
થોડું થોડું પડ્યું પ્રભુ. થોડું થોડું પડ્યું. યસ. સો લેટ્સ ઓકે, હા, ઓકે. તો બોલો તમારો જવાબ શું છે? બરોબર. તો ક્વેશ્ચન છે આને એ રીતે ક્વેશ્ચન લઈ લો, જો તમને સમજાવું. અનિત્ય સે ઉચ્ચતે ધુરા જે છે એનું બીજી રીતે આપણે કરીએ તો એનો મતલબ છે નિત્ય સર્વગતે સ્થણારુ અચલો અયમ. એરો છે એનો મતલબ એ થઈ જાય. ચલો તમને એને ઈઝી કરી દીધું તમારું. જે 24મો શ્લોક છે એ તમે જોશો તો એની અંદર જે બીજું પદ લખ્યું છે નિત્ય સર્વગત સ્થણાણુ અચલો અયમ સનાતન, એ જે છેલ્લું છે એના કોન્ટેક્સમાં છે આ જવાબ. હવે બોલો તમે બધા પોતપોતાનો જવાબ તૈયાર રાખો. લેટ્સ સી. 25 થી માતાજી તમને ખબર પડી ક્વેશ્ચન? પડી ખબર. ઓકે, અર્ચિષ્ઠિતા માતાજી વિચારતા નથી કોઈને આન્સર આપવો છે? શ્યોર. હા હા ઓકે, હરે પ્રિયા માતાજી પ્રભુજી. તમારો શું જવાબ છે? એ છે એ. તમારો જવાબ એ છે. ઓકે, વેરી ગુડ. અચ્છા, એ કેટલા લોકોનો જવાબ છે? યા મને પણ એ જ લાગે છે. તમને પણ એ એ લાગે છે. મારો બધાને પણ એ છે. મારો પણ એ મીરાબાઈ, છે. મારો મારો પણ પણ એ જ છે. બધાને એ લાગે. યા એ લાગે છે મને ઓકે, તો એ સિવાય કોઈને બીજો કોઈ ઓપ્શન લાગે છે? થાય સર્વવ્યાપક અને ધાર્મિક તો નથી, અટલ અને સનાતન છે. શાશ્વત ને શાશ્વત ના કહેવાય પણ ઓકે, તો એ સિવાય કોઈનો ઓપ્શન જુદો નથી, રાઈટ? રાઈટ. ના. ઓકે, તો ઇન્દિરાબેન તમે એ કીધું તો આઈ લાઈક ટુ નો કે વાય એ. ચલો, એ કેમ છે? કારણ કે આત્મા શાશ્વત છે અને એ અપરિવર્તનશીલ છે. આત્મામાં કોઈ પરિવર્તન થતું જ નથી. અચ્છા, આત્મામાં કોઈ પરિવર્તન નથી થયું. એ કયા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે? શ્લોક છે ખબર નહીં. 24મા શ્લોકમાં છે. 25માં 25માં સ્થિર અચલ અવિનાશી છે. 23. 23. ના ઓકે, ના 23 શ્લોકમાં ભગવાન કઈ વાત કરે? 23 માં નથી, એ તો નૈનમ એ તો છિદ્ર. નૈનમ છિંદમ શસ્ત્રમ. 25મો શ્લોક છે. 25મા શ્લોકમાં 25મો શ્લોક છે. સનાતન અને અવિનાશી છે. ત્યાં 25માં અપરિવર્તન. 25મા સનાતન અને અવિનાશીની વાત કરી છે. ઓકે, તો 24માં શું વાત કરી છે? 24માં શું વાત કરી છે? 24મા શ્લોકમાં કહ્યું છે કે આત્માને છેદી શકાય નહીં, બાળી શકાય બધામાં નહીં. રહેલો છે પણ પાવાનથી સ્થિર છે. સુકાતો નથી. યસ, સર્વ વિજ્ઞાન છે. 24માં તો આ નહીં, આ બધા આત્મા ખોટું બોલે છે. 24મા શ્લોકમાં એવું ક્યાંય નથી. ભગવાન કે ત્યાં અચલ શું કે છે? અછેદ્યો અયમ અદાહ્યો અયમ અક્લેદ્યો અશોષ્યતે એવ. આ તમને જે બીજો જે કીધો છે નિત્ય સર્વગત સ્થણારુ અચલો અયમ સનાતન, એ તો જવાબ એમાં તો છે. એટલે જે સોલ છે અનબ્રેકેબલ છે અને કોઈ અવિનાશી. ઇનસોલ્યુબલ છે, એને બર્ન નહીં કરી શકાતો, એ વાળું છે એમાં તો. હા, તો એમાં જ ભગવાન અહીંયા ચોખ્ખું જ વાત કરે છે. નિત્ય છે, સર્વગત છે. સર્વગત નો મતલબ મેં સમજાયો હતો. સર્વગત એટલે શું, રાઈટ? કુંજપ્રિય માતાજી, સર્વગત એટલે શું? સર્વવ્યાપક. ના, ના, ઓલ એ તો તમે જોઈને બોલો છો. મને તો એનો મતલબ સમજાવવાનો છે. જોઈને તો હું પણ બોલી શકું છું. એક બોડીમાંથી બીજી બોડીમાં જાય તેને સર્વગત. હા, વેરી ગુડ. યા આત્મા ઘણા બોડીઝ ચેન્જ કરી શકે છે, એટલે સર્વગત છે. સર્વગત. ઓકે. નિત્ય છે, સર્વગત એટલે સ્થળાનુર, એટલે એને હલાઈ નથી શકાતો, એટલે સ્થળાનું છે. હા, અચલો અયમ સનાતન. તો આ બધી જ વાત ભગવાને 24મા શ્લોકમાં કરે છે. તો જવાબ એ જે છે એ સાચો જવાબ છે. યસ, વેરી ગુડ. હા,
તો બી સી અને ડી કેમ સાચો જવાબ નથી? તો બી માં શું કે છે? શાશ્વત ને ધાર્મિક કહેવા, શાશ્વત અને ધાર્મિક ને કોઈ લેવા દેવા નથી. ધાર્મિક વસ્તુ, ટુ બી ધાર્મિક ઇઝ ડિફરન્ટ અને ટુ બી સ્પિરિચ્યુઅલ ઇઝ ડિફરન્ટ. આપણે સ્પિરિચ્યુઅલ છીએ તો જે વ્યક્તિ આત્માની વાત કરે છે એ સ્પિરિચ્યુઅલ છે, પણ જે કર્મકાંડની વાત કરે છે એ ધાર્મિક છે. ધર્મને ને આત્માને કોઈ લેવા દેવા નથી. એટલે ત્યાં તો ક્લિયરલી બી જવાબ ખોટો છે. સી જવાબ શું છે? શાશ્વત ને શાશ્વત કહેવામાં આવે છે જે ઊંડા અર્થ વિનાનું એક તાત્વિક શાસ્ત્ર છે. ધેટ્સ રોંગ. બીકોઝ શાસ્ત્ર તો શાસ્ત્ર જ છે, પણ એવું નથી કે એનો કોઈ અર્થ વિનાનું કોઈ તાત્વિક શાસ્ત્ર, તાત્વિક એટલે બુદ્ધિથી વિચારેલું અર્થ વિનાનું છે, એવું કશું નથી. શાશ્વત તો શાશ્વત જ છે. અને ડી ઓપ્શન જે છે શાશ્વત ને દૈવી કહેવામાં આવે છે, જે દેવત્વને સૂચિત કરે છે, એને કશું લેવા દેવા નથી. શાશ્વત તો પ્રકૃતિ પરથી ઉપર છે, દેવી જે છે પ્રકૃતિ છે, તો એનાથી પણ ઉપર છે. રાઈટ? પ્રભુ શાશ્વત ને અહીંયા આત્માને રિફર કરે છે. શાશ્વત, હા, શાશ્વત જેમ કૃષ્ણ ભગવાન શાશ્વત છે, એમ આપણે પણ શાશ્વત છીએ. વી આર અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ કૃષ્ણ. તો જયારે કોઈ તમને કહે કે આત્મા ઇઝ ઇક્વલ ટુ, આપણે આવતું હતું ને પાયથાગોરસનો નિયમ, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર. પછી તમને જુદા જુદા પ્રેમેથિસિસ આપે તમને કે એ સ્ક્વેર ઇઝ, પ્રૂવ કરો કે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, ને બધું આવતું હતું, યાદ હોય તમને? તો એ રીતે આત્મા ઇઝ ઇક્વલ ટુ શાશ્વત, ઇટર્નલ. તો આત્માને ઇટર્નલ કહીએ કે ઇટર્નલ ને આત્મા કહીએ, ડઝન્ટ મેટર, બીકોઝ બોથ આર ધ સેમ. ઓકે, યા. રાઈટ? ગુડ. મજા આવે છે આ બધા આત્મા એટલે શાશ્વત. મજા આવે છે. રાઈટ. ઓકે. ઓકે, નેક્સ્ટ. હુ વોન્ટ્સ ટુ ગો? કોને જવાબ આપવો છે નેક્સ્ટ? We all wants to go. We all wants to reply. હું આપું? આત્મા એટલે શાશ્વત. અચ્છા, ઓકે. કલ્પનાબેન, યસ, કલ્પનાબેન, યોર ટર્ન. ક્વેશ્ચન તમારા સ્ક્રીન ઉપર છે. શ્લોક 2.23 અને 2.25 ની સરખામણી કરીએ તો આત્મા અવય્યો અયમ અચિંત્યો અયમ, એટલે અપરિવર્તનશીલ છે અને અકલ્પનીય છે. અને તસ્માન એવ વિદિત્વેન, આ જાણીએ હોવા વચ્ચેનો શું સંબંધ છે? એટલે બેઝિકલી અહીંયા કહેવા માંગે છે કે આપણે જાણીએ છીએ પણ એનો સંબંધ શું છે? તો કમ્પેરિંગ ધીસ ટુ વર્સેસ, વોટ ઇઝ ધ રિલેશન બિટવીન આત્મા બીંગ અવદ્યો અયમ અચિંત્યો અયમ, એનો મતલબ એવો થાય કે ચેન્જ નથી કરી શકાતો અને ઇનકન્સીવેબલ છે, એન્ડ તસ્માન એવ વિધિવેદન, નોઈંગ ધીસ, એનો શું રિલેશન છે? એટલે કહેવાનો મતલબ ગુજરાતીમાં અહીંયા છે કે એક બાજુ આપણે જાણીએ છીએ કે આત્મા બદલાતો નથી અને બુદ્ધિથી સમજાતો નથી, અને બીજું બાજુ એવું કહે છે કે તસ્માન એવ વિદિત્વેનમ, એટલે આ તારે સમજવું જોઈએ, આ જાણવું જોઈએ. તો એમાં શું રિલેશન છે? ક્વેશ્ચન ખબર પડી તમને? પાકું? ક્વેશ્ચન ખબર પડી? ઓકે. સો your options are here. 4 ઓપ્શન છે અહીંયા તમારી જોડે, અને ઓપ્શન્સ આર લાઈક ધીસ. એ, આત્માની અકલ્પયતા તેના જ્ઞાનને અશક્ય બનાવે છે. The inconceivability of Atma makes knowledge of is impossible. સામાન્ય દ્રષ્ટિકોણથી અલ્પ હોવા છતાં આત્માનો અપરિવર્તનશીલ સ્વભાવ તર્કસંગત સમજવાનો આધાર છે. The unchanging nature of the Atma is the basis of rational understanding despite its inconceivability to ordinary perception. ઓપ્શન સી, જ્ઞાનના કોઈ પણ માધ્યમ દ્વારા આત્માને જાણી શકાતો નથી. The Atma cannot be known through any means of knowledge. અને ઓપ્શન ડી, ફક્ત આત્માના અકલ્પ્ય પાસાઓ જ સમજી શકાય છે. The only inconceivable aspect of the Atma can be understood. ઓકે, હવે તમારો જવાબ શું છે? થોડું સમજીને કહું. અચ્છા, હા, સમજી લો. બીજા બધા પણ તમે વિચારો, કારણ કે આપણે બધાને આન્સર આપવાનો છે.
અકલ્પ્ય એટલે શું કહ્યું ભરતભાઈ? અકલ્પનીય એટલે જેને સમજી ના શકાય. ઇનકન્સીવેબલ. ઇનકન્સીવેબલ. ઓકે, તમે બહુ વિચાર્યું. હવે બીજા ચલો, કોને જવાબ આપો છો? કેટલા લોકોનો જવાબ છે? હાઉ મેની સે એ ઇઝ રાઈટ? બી બી બરોબર. બી હોય, તમે બી હોય શકે. તમારો જવાબ બી છે. યા એ હોય શકે. તમારે પછી મને રેશનલ આપવું પડશે બી કેમ છે, અને બી યાદ રાખજો. ઓકે, એ કેટલા લોકો કહે છે કે એ સાચો જવાબ છે? કોઈ નહીં. ઓકે, બી કેટલા લોકો કહે છે કે સાચો જવાબ છે? યા મને બી લાગે છે. તમને બી મારો લાગે પણ બી છે. વૈશાલી બેન ને પણ બી લાગે છે. ઓકે, Yes. અચ્છા. ઓકે ઓકે. પછી સી કેટલા લોકોને લાગે છે સાચો જવાબ છે? એ તો છે જ. એ તો છે જ નહીં, એ તો આવે જ નહીં. ઓકે, સી તો આવે જ નહીં. ઓકે, અને ડી કેટલા લાગે છે કે સાચો જવાબ છે? એ પણ નહીં. એ પણ ના આવે. અચ્છા, ઓકે. તો ઇન્દિરાબેન, તમે મને સમજાવો કે ડી જવાબ કેમ ના આવી શકે? ફક્ત આત્માના અકલ્પ્ય પાસાઓ જ સમજી શકાય છે. આત્માના એવા કોઈ પાસા નથી કે જેને આપણે ના સમજી શકીએ. આત્માના દરેક ગુણ આપણને ખબર છે. આત્મા સ્થાયી છે, નિત્ય છે, અશાશ્વત છે. અચ્છા. એમાં એટલું જ કીધું, ડીમાં એટલું જ કીધું છે કે ઓલ કલ્પનીય, રાઈટ? એ વર્ડ ફક્ત આત્મા, ફક્ત ઓનલી વર્ડ યુઝ કર્યો છે ને, અકલ્પ્ય પાસાઓ. ઓનલી અકલ્પ્ય. એવું નથી, આત્માને તો પૂરેપૂરું જાણવાનું છે આપણે. પછી અકલ્પ્ય પાસાઓ કયા હોઈ શકે? ઓકે, તો ડી નથી. ચલો, સી કેટલા કે છે? સી પણ નથી, રાઈટ? ઓકે, તો એ કેમ નથી? કોઈ સમજાવશે? એ સાચો જવાબ કેમ નથી? અકલ્પ્ય અને જ્ઞાન શક્ય. સાચું તો છે, પણ આત્માની અકલ્પનીયતા તેના જ્ઞાનને અશક્ય બનાવે છે. આપણે કલ્પના જ ન કરીએ તો એનું જ્ઞાન ક્યાંથી મળે? કલ્પના કરીએ ને જાણવા માંગીએ તો પછી એનું જ્ઞાન લેવું. હા, તો વેગ જવાબ છે. ઓકે, નેક્સ્ટ. કોણ કહેશે એ કેમ સાચો જવાબ નથી અને બી કેમ સાચો છે? સામાન્ય દ્રષ્ટિકોણથી અકલ્પ્ય હોવા છતાં એ સામાન્ય દ્રષ્ટિકોણથી, કેમ કે આપણે મોસ્ટ ઓફ પીપલ સમજી જ નહીં શકતા કે આપણે આત્મા છે. આપણે તો બધા એવું જ માનીએ છીએ કે આપણે શરીર છે, મેં કરતા કરે છે. આપણે હું છું કરે છે. તો હું કોણ છું એ તો સાચી રીતના જાણી જ નહીં શકતા, રાઈટ? સામાન્ય દ્રષ્ટિકોણથી અકલ્પ્ય હોવા છતાં આત્માનો અપરિવર્તનશીલ સ્વભાવ તર્કસંગત સમજણનો આધાર છે. તર્ક કરવાથી તો બી ઇઝ મોર. ના, પણ બી અને એ માં એ કેમ સાચો નથી ને બી સાચો છે એ મારે સમજવું છે. ભરત પ્રભુ, એ મને એટલા માટે સાચો નથી લાગતો કે જે ઇનકન્સિવેબિલિટી ફેક્ટર છે આત્માનો, તો એનાથી તો લાઈક પોસિબલ થાય. ઇટ ડઝ નોટ મેક નોલેજ ઇમ્પોસિબલ, આઈ થિંક. કેમ કે તો એની આપણી રિયલ આઈડેન્ટિટી ફોલ્સ આઈડેન્ટિટી કરતા કેવી રીતે જુદી છે, અને એવું આમ ક્યુરિયોસિટી ઉત્પન્ન થાય ને આપણને થોડો એમ કે ઇન્ટરેસ્ટ લઈએ આપણે એને સમજવાનો એમ એ સબ્જેક્ટ મેટરને એમ. તો મને એવું લાગે છે, એટલા એ નથી લાગતું. ઓકે, તો એ અને બી માં શું ડિફરન્સ છે? એ જવાબ અને બી છે એમાં શું ડિફરન્સ છે? તો બીમાં તો એવું કીધું છે ને કે અનચેન્જિંગ નેચર. તો દેટ ઇઝ અ ફેક્ટ, એમ કે આત્મા ચેન્જ નથી થતું. જેમ બોડી એમ કે જે બધા 6 ટ્રાન્સફોર્મેશન થી પાસ થાય છે, એવી રીતે આત્મા નથી થતું. તો લાઈક એ જ તો એનું ફાઉન્ડેશન છે એમ આપણે સમજવા માટે, આમ કે
એ નોલેજ આમ આમ આપણને આમ એવું ના લાગે, ટ્રુથ ના લાગે કે ઓ એમ કે આવું તો હોતું હશે, પણ એ જ નોલેજ છે જે રિયાલિટી છે આમ. ઓકે, વૈશાલીબેન તમે શું કહેતા હતા? હા, એ ઇનકન્સિબિલિટી મતલબ એ પરસેપ્શન થી લાઈક ઓર્ડિનરી સેન્સીસ થી આપણે જોઈ ના શકીએ, ઇવન આપણે પરસીવ ના કરી શકીએ. એટલે એમાં એના લીધે નોલેજ છે ને ડિફિકલ્ટ છે પણ ઇમ્પોસિબલ નથી. એટલે જે ફર્સ્ટ એ છે એટલા માટે ખોટું છે કારણ કે ઇમ્પોસિબલ લખ્યું છે, તો વિચ ઇઝ નોટ ઇમ્પોસિબલ બીકોઝ ભક્તિ દ્વારા તમે સેલ્ફ રિયલાઇઝેશન પોસિબલ છે. અને બીમાં એવું છે કે અનચેન્જિંગ નેચર છે, એટલે સોલ જે મીન એ ચેન્જ નથી થતું અને બોડી ચેન્જ થાય છે પણ સોલ નથી ચેન્જ થતું. એ જેમ જુહીબેને કીધું કે એ દેટ ઇઝ લાઈક એ એક બેઝ છે સમજવા માટે કે આત્મા ભલે આપણે જોઈ ના શકતા આપણા નોર્મલ સેન્સીસથી, પણ આપણે એને પરસીવ કરી શકીએ છીએ, એને એ રીતે સમજી શકીએ છીએ. એની આઈડેન્ટિટી જે ઇનકન્સિબિલિટી છે એને આપણે સમજી શકીએ છીએ બીકોઝ ઓફ ધ અનચેન્જિંગ નેચર. અને ઓકે, ધેટ્સ ઇટ. ઓકે, વેરી ગુડ. ઓકે, સો જો અહીંયા આપણે શું સમજવાનું છે કે પહેલા તો ઓપ્શન સી કેમ સાચો નથી, કારણ કે અહીંયા શું કહે છે કે ધ આત્મા કેન નોટ બી નોન થ્રુ એની મીન્સ ઓફ નોલેજ. તો ધેટ્સ નોટ રાઈટ. ઇફ ધેટ ઇઝ ધ રાઈટ કે આત્મા કોઈ પણ નોલેજ થી જાણી નથી શકાતો, તો પછી કૃષ્ણ ભગવાન શું કામ આત્માની વાત કરે છે? ઇટ કેન બી નોન બાય ધ નોલેજ, ઇટ કેન બી નોન. સો એ વસ્તુ ખોટી છે. પછી હા, આત્માને એક્સપિરિયન્સ તે રીતે નથી કરી શકાતો. જેમ કે તમારે અહીંયાથી તમારે માન લો કે એરપોર્ટ જવું છે, તો એરપોર્ટ જવા માટે ગૂગલમાં તમે અહીંયા તમારો ડેસ્ટિનેશન થી તમે નાખો કે યાર એરપોર્ટ જવું છે, તો તમને રસ્તો બતાવી દે, તમને જીપીએસ. પણ હવે એ એક્સપિરિયન્સ કરવો, જોવું, એ તમારે જવાનું છે. તો કૃષ્ણ ભગવાન જે છે એ અહીંયા આપણને જીપીએસ બતાવે છે કે આત્મા આવો જ છે. તો નોલેજ તો આપે છે ભગવાન. તો એવું તો નથી કે કોઈ પણ નોલેજ થી આત્માને નથી જાણી શકાતો. તમે બધા એમાંથી તો તમે બધા તો નહીં કરતા હોય, પણ અમુક વખતે મારે કરવું પડે છે. યુટ્યુબમાં જઈને પેલી રસોઈ વાળા જે બહેનો આવે છે, બધા કલ્પના ને કઈ ભાવના કિચન ને બધા જે છે, તો અમુક વાર જોવું પડે કે લોકો કઈ રીતે ખાવાનું બનાવે છે. તો એ નોલેજ તો આપણને મળે છે યુટ્યુબ થી, પણ એ બનાવવાનું કઈ રીતે એ તો પછી મારે બનાવવાનું છે ને. ખાલી જોવાથી તો થોડું બની જવાનું છે. ના, પ્રેક્ટિસ. ભગવાન, હા, તો ભગવાન નોલેજ તો આત્માનું આપે છે, પણ હવે એને અનુભવ કઈ રીતે કરવાનો છે એ આપણા ઉપર છે કે હાઉ મચ સિરિયસ વી આર ટુ એક્સપિરિયન્સ ધ નોલેજ ઓફ આત્મા. રાઈટ? તો સી એટલા માટે ખોટો છે. પછી ડી, ફક્ત આત્માના અકલ્પ્ય પાસાઓ જ સમજી શકાય છે, તો ઓનલી ધ ઇનકન્સિવેબલ એસ્પેક્ટ ઓફ ધ આત્મા કેન બી અન્ડરસ્ટુડ. ના, એવું નથી. કેટલા પણ આત્માના ઘણા બધા એસ્પેક્ટ છે જે આપણે સમજી શકાય છે. કયા કયા એસ્પેક્ટ છે? તો આપણને ખબર, નૈનમ છિંદમ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક, એ આપણને ખબર છે. એ પણ આપણે સમજી શકીએ છીએ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે, એ પણ આપણે સમજી શકીએ છીએ. એટલે એવું તો નથી કે ખાલી ઇનકન્સિવેબલ એસ્પેક્ટ છે એને જ આપણે સમજી શકીએ છીએ. તો એ પણ ખોટું છે. હવે વાત રહી એ અને બી. તો એમાં એ કેમ ખોટું છે ને બી કેમ સાચો છે? તો એની અંદર શું કે છે કે ધ ઇનકન્સિબિલિટી ઓફ ધ આત્મા મેક્સ નોલેજ ઓફ ઇટ ઇમ્પોસિબલ. તો એ નથી સાચું. કેમ નથી સાચું? કે આત્મા ઇનકન્સિવેબલ છે, અનડાઉટલી છે, પણ બીકોઝ ઇનકન્સિવેબલ છે એટલે એના વિશે જાણી નથી શકાતું. એકદમ ખોટું છે. કારણ કે જો એવું હોત તો કૃષ્ણ ભગવાન અહીંયા આત્માની કોઈ વાત, ભગવાન કૃષ્ણ એવું જ કહી દેત અર્જુને કે જો આત્મા છે, તું આત્મા છે, હું આત્મા છું, આ બધા આત્મા છે, પણ આત્મા ઇનકન્સિવેબલ છે, એટલે અહીંયા પિલ્લું વાર દે અને ચલો આગળ વધીએ. પણ ભગવાન તો કેટલા બધા શ્લોકોમાં આત્માની વાત કરે છે, જુદા જુદા એસ્પેક્ટોની વાત કરે છે. એટલે એવું નથી કે આત્મા ઇનકન્સિવેબલ છે તો એનું નોલેજ, એની એ એસ્પેક્ટના કારણે આપણને નોલેજ નથી. ના, એવું નથી. અને બી કેમ સાચો છે? તો બી એટલા માટે સાચો છે કે અહીંયા શું કે છે, ધ અનચેન્જિંગ નેચર ઓફ ધ આત્મા, એટલે જે અવિકાર્યો, જે 25મા શ્લોકમાં ભગવાન કહે છે ત્યાં
અનચેન્જિંગ નેચર એટલે જે ચેન્જ નથી થતો, ઇઝ ધ બેસિસ, એ બેસિસ છે ફોર અ રેશનલ અન્ડરસ્ટેન્ડિંગ ડિસ્પાઇટ ઇટ્સ ઇનકન્સિવેબિલિટી ટુ ઓર્ડિનરી પરસેપ્શન. જેમ કે આપણે મનુષ્ય છીએ તો આપણામાં આત્મા છે, રાઈટ? કીડી, નાની નાની બબુકડી કીડી છે, એમાં પણ આત્મા છે. મોટી વેલ માછલી છે, એમાં પણ આત્મા છે. સેમ આત્મા છે, સેમ સાઈઝ છે બધાની. ખબર પડી? તો એ વેલ માછલીમાં રહે છે, એ માણસમાં રહે છે, કે કીડીમાં રહે છે, પણ એ પોતે બદલાતી નથી. એવું બને છે કે એ વેલ માછલીમાં રહે તો વેલ માછલીનું જેટલું શરીર છે એટલું મોટી આત્મા થઈ જાય છે, કે કીડીમાં જાય તો કીડી જેટલી થઈ જાય છે, એવું થાય છે? એનો એ તો એટલે એને કે છે કે એ એટલો અનચેન્જિંગ નેચર છે એનો, તો એનો રેશનલ છે, એના ઉપરથી આપણે ખબર પડે છે કે એ ઇનકન્સિવેબલ છે, આપણા તર્કનાથી ઉપર છે, પણ આપણે ખબર તો પડે છે કે આત્મા છે. કેમ? કારણ કે કોન્શિયસનેસ બધા શરીરમાં ફેલાયેલી છે. કીડી છે તો કીડીમાં આત્મા છે એટલે તો ચાલી શકે છે. સાકર મૂકી હોય જ્યાં, તો કીડીને કઈ રીતે ખબર પડે કે અહીંયા સાકર મૂકી છે? સાકરનો ના તો રંગ છે, ના તો રૂપ છે, ના તો સુગંધ છે, તો પણ કીડીને તો ખબર પડી જાય કે અહીંયા સાકર મૂકી છે. ખબર પડે? હા, તો આ છે, આ રીતે અન્ડરસ્ટેન્ડ કરવાનું છે આત્માને, કે એની કોન્શિયસનેસના કારણે આત્મા બધી જગ્યાએ કોન્શિયસ છે, પણ અમુક બોડીની અંદર એની કોન્શિયસનેસ લિમિટેડ છે. કીડીની અંદર જે કોન્શિયસનેસ છે અને જે આપણા અંદર કોન્શિયસનેસ છે એ જુદી છે, જુદી છે, બદલાય છે. રાઈટ. રાઈટ? તો કોન્શિયસનેસ ઇઝ ડિફરન્ટ, પણ આત્મા તો સેમ છે, એટલે એને કીધું અનચેન્જિંગ નેચર ઓફ ધ આત્મા. હવે ખબર પડી જવાબ? ઓકે, તો મજા આવી આ ક્વેશ્ચનમાં? હા, બે સાચું છે, એટલે હા, બી સાચું છે. યસ. yeah. આ હવે થોડું ટફ લાગે છે. સમજ તો પડે છે, બહુ એક્સપ્લેન કરતા નથી આવતું. મને ટફ લાગે છે. ટફ તો છે. ટફ તમારે ભરતભાઈ, સમજ તો પડે પણ બીજી વાર explain કરવા નથી ભાવતું. કન્ફ્યુઝિંગ લાગે છે, કન્ફ્યુઝન વધારે છે. તમારે બધા ઈઝી ક્વેશ્ચન તો તમે આપણે આટલા દિવસથી કર્યા છે. ઈઝી હોય તો બી નથી ફાવતું હવે તો. કારણ કે આપણે એ સમજીને આપણે એને એનું આત્માનું તત્વ નથી પકડી શકતા, એટલે રાઈટ. આત્માનું તત્વ તમે પકડો તો તમને બધું ખબર પડી જાય કે હા, અહીંયા આ કેમ આવું કે છે. આપણે વાત આત્મા કરી પર તો ઘણું બધું કે છે, આત્મા ઉપર તો કૃષ્ણ ભગવાન બહુ કે છે, એટલે એમાં થોડું કન્ફ્યુઝન થઈ જાય છે. શું કન્ફ્યુઝન થાય છે? કે આત્મા ખાલી એક જ વાક્ય હોવું જોઈએ કે ભાઈ આત્મા આટલી બધી વસ્તુઓ ના હોવી જોઈએ. જાણે આત્મા એટલે આત્મા એ આપણું મેઇન છે, રાઈટ? આપણો મેઇન એન્જિન. ભગવાન કે છે કે ભગવાન કે છે કે એ અવિનાશી છે અને આત્મા નો વિનાશ થતો નથી. આત્મા અમાપ છે, અમાપ છે. હવે તમે એમ કહો, સાંભળો, તમને એમ કહું કે આપણે રોજ ગુણધર્મ અને તમે બધા સાંભળો, આપણે એમ કહીએ કે તમારે રોજ 24/7 365 ડેઝ ખીચડી જ ખાવાની છે, બીજું કોઈ ઓપ્શન નથી. કેવા બોરિંગ થઈ જાવ તમે કે રોજ સવારે સાંજ ખીચડી જ ખાવાની છે આપણે, રાઈટ? તો આત્માને એક લાઈનમાં તમે કઈ રીતે ડિસ્ક્રાઇબ કરી શકો? આત્માનું તો પણ ભગવાન કૃષ્ણએ બહુ શું કહેવાય, એનું સિનોપ્સિસ આપે છે, એનો સમરી આપી છે આત્માની. આત્મા વિશે તો હજુ એનાથી પણ ઉપર છે, એનું નોલેજ બહુ ઉપર છે આત્માનું, પણ આપણને કેમ સમજમાં નથી આવતું? કારણ કે પેલા તો આ શબ્દો આપણને અઘરા પડે છે. ઇનકન્સિવેબલ, અવ્યક્ત છે, અવિકાર્યો છે, રાઈટ? અચિંત્યો છે, એટલે આપણને લાગે આ બધું શું છે? અદાહ્યો એમાં જ ગોઠાતું નથી. ગોઠવાતું એટલા માટે નથી કારણ કે તમે આપણી કોમન સેન્સ થી સમજો તો બધું ખબર પડે. અદાહ્યોનો મતલબ થાય કે જેને બાળી નથી શકાતું. તો આપણે આપણી બુદ્ધિએ કદી એવું કશું દેખેલું જ નથી જે નથી બાળી શકાતું, તો કઈ રીતે એને ગ્રાસ્પ કરી શકે? અવ્યક્તિઓનો મતલબ છે જે દેખી નથી શકતો, ઇનવિઝિબલ છે. તો એવી તો ઘણી બધી વસ્તુ છે જે ઇનવિઝિબલ છે. પણ પવન છે એ પણ ઇનવિઝિબલ છે, તમે પવન નથી દેખી શકાતો, તો પણ આપણો અનુભવ કરી શકાય છે આપણને, અનુભવ કરાય. હા. તો પછી અવિકાર્યો એટલે અનચેન્જિંગ,
તો અવિકાર્યો છે, અછેદ્યો. રાઈટ, અવિકાર્યો છે તો અનચેન્જિંગ. તો અનચેન્જિંગ તો આપણી આજુબાજુ કશું છે જ નહીં, કારણ કે બધું ચેન્જ થતું રહે છે. જેટલું પણ છે એ બધું પરિવર્તનશીલ છે. તો એટલા માટે આપણી બુદ્ધિ એને પકડી નથી શકતી. એટલે આપણે લાગે તો બહુ કન્ફ્યુઝિંગ છે, પણ એકચ્યુઅલી કશું કન્ફ્યુઝિંગ નથી. બહુ ક્લિયર છે. ભગવાન બહુ ક્લિયર પ્રિસાઇઝલી વાત કરે છે અર્જુનને કે આ જે તને જે આજુબાજુ બધું દેખાય છે એ આત્મા નથી. આત્મા તો જે છે, જે તું પોતે છે એ આવો છે, ચેન્જ નથી થતો, અવિકાર્યો છે, અદાહ્યો છે, હા, પછી અવ્યક્તિઓ છે, ને આ બધી વાત કરે છે ભગવાન, જે આપણે છીએ પણ આપણે નથી સમજ્યું. કારણ કે આપણે આપણી જાતને જયારે મિરરમાં દેખીએ છીએ તો શું દેખાય છે આપણને? આપણું આ મોં, જે બાહ્ય રૂપ આપણે દેખાય. દેખીએ છીએ, રાઈટ. Yeah. હા, તો આપણે આપણા સેલ્ફ જાત, આપણી બોડી સાથે આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ વારંવાર આપણે એની સાથે. એટલા માટે આપણે આત્માનું જ્ઞાન નથી થતું, કારણ કે આપણે લાગે આ બોડી જ હું છું, આ બે આંખો જે છે એ હું જ છું, આ નાક મારું છે, આ મોં મારું છે, આ બે કાન મારા છે, આ વાળ મારા છે, રાઈટ, એક્ઝામ્પલ. એટલા માટે આત્માનું નોલેજ નથી આવતું. એમાં કશું જ કન્ફ્યુઝિંગ નથી. થોડી પેશન્સ, થોડું કોમન સેન્સ અને થોડી મહેનત અન્ડરસ્ટેન્ડ કરવા માટે. નાના છોકરાને, નાનો છોકરો સ્કૂલમાં જાય તો એને 1 થી 10 ભણાવે, રાઈટ, તો માંડ 1 થી 10 ભણે. પછી એને એવું કે 11 થી 20 લખ, તો ના લખી શકે, કારણ કે ભાઈ એને તો ભણેલું 1 થી 10 જ છે. પણ ભાઈ પપ્પા કે મમ્મી કે ટીચર સમજાવે કે જો આમાં કશું જ નથી. 1 થી 10 જે છે ને એ જ બેઝ છે. ગણિતનો બેઝ 1 થી 10 જ છે. 1 થી 10 જેને આવડે ને એને ગણિત આવડે, કારણ કે ગણિતમાં જેટલા આંકડા છે 1 થી 10 માં જ છે બધા. બરાબર. 1 થી 10 પછી 11 કઈ રીતે બનાવવાનું એ ટીચર શીખવાડે, કે જો આ એકડો લખ્યો ને એવો ફરીથી એકડો લખે તો 11 થઈ જાય, આ એકડાની જોડે બગડો લખે તો 12 થઈ જાય. હવે એને આશ્ચર્ય લાગે, અલ્યા આ પેલા મેં જુદો એક લખ્યો તો, જુદો 2 લખ્યો તો, હવે બંનેને ભેગા કરીએ તો આવું થાય, પછી 3 ભેગા કરીએ તો આવું થાય, 4 કરીએ તો આવું થાય, એમ કરી આખું ગણિત કેટલું મોટું છે. તો એ રીતનું છે. આમાં કશું ડિફિકલ્ટ નથી. બહુ સિમ્પલ રીતે ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં આત્માનું જે જ્ઞાન આપે છે એવું જ્ઞાન ક્યાંય નથી. તમે વેદ વાંચવા જશો ને તો તમારું માથું ગુલાટિયા થઈ જશે, કારણ કે ત્યાં તો એવી બધી વાતો કરે છે કે તમારે ટપ્પી નહીં પડે ત્યાં. તમે કહો કે એના કરતા આ કૃષ્ણ ભગવાન સારી વાત કરે છે. ના, એમની વાત તો સિમ્પલ છે, પણ આપણને યાદ રહેવાનું વધારે એ છે. બધું કન્ફ્યુઝન લાગે, બધું મિક્સ થઈ જાય ને બધા શ્લોકોમાં આપણે જોઈએ તો. તમે શ્લોક વર્ષમાં એક વાર જોતા હોય પછી તો એવું જ થાય ને. એ બરાબર છે. ભરતજી, આપણને આત્માના ગુણધર્મ અને લક્ષણ બરાબર ખબર હોય તો જલ્દી ખ્યાલ આવે બધું. ખબર હોય ને તો ખબર તો એટલા માટે આપણે ભગવદ્ ગીતા કરીએ છીએ. એટલે એ તમારું બરાબર ખ્યાલ હોય તો ફેર પડે થોડે. આ તમે રોજ તમે ભગવદ્ ગીતા લઈને બેસો, રોજ આ 10-15 શ્લોક છે રોજ વાંચો. જો તમે કેવી નહીં ખબર પડતી, પણ રોજ આપણે તો સિરિયલ જોવાનો ટાઈમ છે, આપણે બીજો બધો ટાઈમ છે, ગોસિપ કરવાનો ટાઈમ છે, પતિ જોડે ઝઘડો કરવાનો ટાઈમ છે, પત્ની જોડે ઝઘડો કરવાનો ટાઈમ છે. તો પછી જયારે જ પતિ કે પત્ની ઝઘડો કરે ને તો કે ઉભા રહો, તમે ઝઘડો કરો, હું આ ભગવદ્ ગીતા લઈને બેઠી છું. જો એવું થાય છે, એવું નહીં થશે, એવું ના થાય, ભાગી જશે. એવું ના થાય. એટલે આવું છે. ધેટ્સ ધ પ્રોબ્લેમ. તમે સમજાવો છો સરસ, પણ આ મગજ છે ને તે હવે જરાક જૂનું થઈ ગયું. જૂનું નથી થયું, તમારે હવે તસ્તી નથી આપી. હવે તમને લાગે કે એ બરાબર છે. જૂનું નથી થયું, થોડું આળસુ થઈ ગયું છે. ગુજરાતી નાટક છે, 12 રિટાયર થાય છે, એમ કે છે કે હું પણ રિટાયર છું. એ જોવાય. 12 રિટાયર થાય છે, જોવાય. આળસુ થઈ ગયું છે, બીજું કઈ નહીં. એ બરાબર છે. એવું છે. થોડી તો મહેનત કરવી પડે. જો માં બિચારી ખાવાનું બનાવે ગમે એટલું સારું, પણ છોકરું કે ના, તું ખાવાનું બનાવે છે ને, હવે તું જ મને પચાવી આપ. તો તમે કે ભાઈ તારે પ્લેટમાં તને મૂકી આપું, પણ તારો હાથ, હું તને મારા હાથથી પણ ખવડાવું, પણ ખાવું તો તારે પડશે ને. તું એક વાર ખાઈ લે પછી અંદર ઓટોમેટિક પચી જશે. તો એ મહેનત તો તમારે કરવી પડશે ને. હું ગમે સમજાવું, તમે આટલું બધું સમજાવો પણ આ મગજ કેમ નથી જતું અંદર? કારણ કે એટલા માટે, કારણ કે તમે સિરિયસ નથી. દરરોજ વાંચવું પડે, રીડિંગ કરવું પડે. મને નથી ખબર, મને પણ નથી આવડતું, પણ અમે ટાઈમ આપીએ છીએ એના માટે કે ભાઈ ના, મારે આ સમજવું છે.
તો અંદર જે Right. પરમાત્મા રૂપી ભગવાન કૃષ્ણ બેઠા છે એ જોવે છે કે આ કેટલો સિરિયસ છે, કે આ કેટલી સિરિયસ છે. Right. તમારે હમણાં પૈસા ગણવાના કીધા કેવા ઠક ઠક ગણો. હા, એ તો બરાબર. હા, પરફેક્ટ ગણો ને. હા, તમે કોઈને પૈસા ઉધાર આપ્યો ને તમને આ પાછા આવે ને તો કે બે જ ભાઈ પેલા ગણી લો, એક એક નોટ તમે પાણી વાળી કરીને કે થૂંક વાળી કરીને ગણો, એક છૂટ જુદી પાડીને કે ભાઈ એને મેં આપ્યા હતા એટલા જ છે આપ્યા છે ને, એક નોટ ઓછી નથી. આ તમારો ઇન્ટરેસ્ટ છે એમાં, Yeah. તમને એનું ઇમ્પોર્ટન્સ તમને ખબર છે. આ ભગવદ ગીતા કે આ તો બધું સમજ્યા આવે, તો બધું બોલે રાખે કૃષ્ણ ભગવાન, એ તો આ બધું છે. હવે આ જન્મની તો હજુ આવતો તો આપણે તો ઘણા બધા જન્મો લેવાના લઈ લઈશું ને, બાપરે, એક જન્મમાં એવું નથી સમજી લેવું લઈશું. ભાઈ, નથી લેવું. મારે તો જવું છે ભગવાનને પગની એમ જ હા, તો બસ તો જવું એમના હોય ને સાથે. તો ભાઈ આ ઉમાકાંત ભાઈ જે કરે છે એવું કરવાનું ચાલુ પડી જાવ તમે. ઉમાકાંત ભાઈ તો કરે છે ભાઈ, હું નથી. મને ખબર છે. હવે તમે વહેલા હમણાં તો મારાથી મેં કીધું નથી તમને ઉઠાતું વહેલા, વહેલા નથી ઉઠાતું. તો વહેલા ના ઉઠા તો કોઈ નહીં, 8 વાગે ઉઠીને માળા કરો ને. મેં તમને ક્યાં કીધું 6 વાગે કરો, 8 વાગે તો કરો. પણ 2 માળા થાય છે બસ, 2 કે 3. હા, તો 2 માળા થાય તો 2 ની 3 કરો કે ભાઈ મારે 3 કરવાની છે. મારે ક્યાં બહુ અહીંયા ક્યાં આપણે ઇન્ડિયન જેમ રોજ પેલું એ કરવાનું છે સાફ સફાઈ, રાઈટ. એટલી બધી રોજ તો નથી હોતી, રાઈટ? થોડું હા, થોડું બધું જ કરવું પડે ને. થોડું થોડું બધું કરવું પડે. પણ લેડીઝ ના કામમાં તમને ખબર ના પડે બહુ. હા, એ વાત સાચી. એ તો એના માટે તો મારો મારો જે પૂર્વ જન્મ હતો એમાં મારે જવું પડશે. પછી લેડીઝ ના કામમાં ના ખબર પડે મને. ના, એવું ના કરતા. આજકાલ જે લેડીઝ કરે છે એના કરતા પુરુષો બિચારા ઘરકામ પૂરા ડોમેસ્ટિકેટેડ થઈ ગયા છે. આપણા ઇન્ડિયન મેન ના નહીં થતા. ના, પ્રભુજી, લેડી જે વિચારે તો બધું કરી શકે છે, હા, પણ મન કરી શકે મક્કમ જો કે કરવું પડે યાર, છે. યા મન મક્કમ કરવું પડે. જો આપણે કરવું પડે. રાઈટ, બરાબર છે. યા મન મક્કમ કરીએ તો હવે સોલની આ ક્લાસ પતી જશે પછી શું કરશો બધા? સુઈ સુઈ જવાનું. જવાનું. આઈ ડોન્ટ બિલીવ ધેટ. બધા નહીં સુઈ જાય. જેને ના ના, સવારે બિચારાને જોબ છે એ તો સુઈ જશે, યા 6 પણ વાગે જે જવાનું ભરત પ્રભુ જે બા વાળા. બધી રિટાયરો છે, બધી રિટાયર બા છે એ નહીં સુઈ જાય. ના, એ નહીં સુઈ. યા ના, અમે સિરિયલ લોકો બી જોશે, એ નહીં સુઈ સુઈએ. જાય. સિરિયલ જોશે. હું જ હા, નથી સુઈ સિરિયલ જતી. જોશે. હું તો સુઈ જઉં છું. ના, હું નથી સુઈ જતી. હું પણ સુઈ જઉં છું પ્રભુજી. હા, આ તો હું પતે તો તમે એટલે હજુ આ તરત ક્લાસ જ. પૂરો થશે ને પછી મારું બીજું રીડિંગ કરીશ. હા, તો તમે બીજું બધું રીડ કરતા આ ભગવદ ગીતા રીડ કરો, બીજું બધું બાજુ મૂકો, ભગવદ ગીતા એમાં રીડ કરો. ઇન્ટરેસ્ટ હોય તો એ તો કરવું તો પડે જ ને. પછી બધા વોટ્સઅપ લઈને બીજામાં પણ બેસશે. થોડો ઇન્ટરેસ્ટ હોય ને, થોડુંક WhatsApp આ ગેમ જોયા રમતા ઇન્દુબેન હોય, વોટ્સઅપ બધામાં લઈને ઇન્ટરેસ્ટ હોય. બેસશે. આ ટિકટોક એટલે જ ચાલે છે તમારા બધાના કારણે. પ્રભુજી, અમારો બ્રાહ્મણ દીક્ષાનો કોર્સ ચાલુ કર્યો છે અમે. હરી બોલ, હું હરી બોલ. અમે ને અર્પિતા માતાજીએ. વેરી ગુડ, વેરી ગુડ. આઈ હોપ કે તમે જલ્દી બ્રહ્મણ દીક્ષા લઈ લો. એટલે બહુ બધી મહેનત કરવાની છે, બહુ બધા શ્લોક લર્ન કરવાના છે, સમજવાના છે. ઓ બાપરે. અમારા જો અહીંયા અમારે હરિનામ દીક્ષાનો મેર નથી પડતો, તમે ત્યાં પહોંચ્યા છો. વેરી ગુડ. એક્સલન્ટ. ચલો, થેન્ક યુ વેરી મચ. તમે બધાએ ટાઈમ આપ્યો. હવે આપણો ક્લાસ કાલે નથી, પરમ દિવસે નથી, રવિવારે, શનિવાર, શુક્ર, શનિ, રવિ, સોમ, આ 4 દિવસ નથી. આઈ એમ ટ્રાવેલિંગ. તો આપણો ક્લાસ હવે નેક્સ્ટ છે મંગળવારે. તો અમેરિકાના જેટલા ડિવોટી છે એમના માટે મંગળવાર 8:30 વાગે, અને જે ઇન્ડિયામાં છે એમનો બુધવાર સવારે તમારે જે પણ ટાઈમ થતો હશે 6 કે જેટલા વાગતા હશે એટલા વાગે છે. હવે આપણો ક્વિઝ અહીંયા પૂરી થઈ ગઈ છે. જોકે બહુ ટફ ક્વેશ્ચન તો હજુ પણ છે મારી જોડે, પણ હવે લેટ્સ સ્ટોપ ઇટ. આપણે આગળ બીજો સેક્શન લઈશું, એમાં ઇન્ક્લુડ કરી દઈશું આને, રાઈટ? તો બીજું સેક્શન હવે ચાલુ કરીશું આપણે ભગવદ ગીતાનું ચેપ્ટર 2 નું સેકન્ડ સેક્શન. ત્યાં ભગવાન કૃષ્ણ જે 8 શ્લોકો છે એમાં ભગવાન કૃષ્ણ શું સમજાવ્યું છે. 31 થી સ્ટાર્ટ થશે ને? હા, 31 થી. યસ. તો થોડું તમારે જો તમને સમજવું હોય વધુ સારી રીતે, તો તમને પ્રાર્થના છે કે તમે 31, 32 જે 1-2 શ્લોક છે તમે અધ્યયન કરીને આવજો, તો તમને ખબર પડે કે અહીંયા શું વાત કરવા આપણે કૃષ્ણ ભગવાન શું વાત કરી રહ્યા છે. તો આપણને થોડું ટપ્પી વધુ પડશે. કે ટપ્પી એટલે નથી પડતી કે અધ્યયન કરતા નથી, એ અહીંયા સાંભળી લઈએ છે, પછી એ કે સાંભળ્યા પછી પણ અધ્યયન નથી કરતા, એટલે મગજમાં તો જવાનું નથી. બરાબર છે. થોડી મહેનતની જરૂર છે. એકવાર સાયકલ પર બેસી જશો ને પછી ઓટોમેટિક ચાલશે. બીજું બધું ફોન ને થોડી વખત બાજુમાં મૂકો, ભગવદ ગીતાને લો. નહીં મજા આવે તો ભગવદ ગીતાને લો.
સમજો, વારંવાર એક શ્લોકને વાંચો, વારંવાર ટ્રાન્સલેશન વાંચો, વારંવાર પ્રભુપાદ પરપોટ વાંચો, શું કહેવા માંગે છે અહીંયા, વારંવાર વાંચો. જો નથી ખબર પડતી 5-10 વખત વાંચો, ના ખબર પડે તો મને કહો કે ભાઈ 10 વખત વાંચ્યા પછી પણ નથી ખબર પડતી, તો હું તમને પર્સનલ ટ્યુશન આપીશ. બરાબર છે. યા ઓકે, સો થેન્ક યુ વેરી મચ ફરીથી તમને બધાને. અને હવે આપણે ફરીથી મળીશું મંગળવારે 8:30 વાગે. ત્યાં સુધી તમે બધા તમારું ધ્યાન રાખજો. જે લોંગ વીકેન્ડ છે તો લોંગ વીકેન્ડ એન્જોય કરજો તમે, અમેરિકાના બધા ડિવોટીઝ, રાઈટ? વાંછકલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ. જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. રેકોર્ડિંગ પ્રભુજી મોકલી દેજો એટલે અમે સાંભળી હા, શકીએ. હા, જ્યારે ચોક્કસ. તમારું અવેલેબલ હોય ત્યારે. હા, જય શ્રી definitely. કૃષ્ણ. ઓકે, જય શ્રી કૃષ્ણ. દંડવત જય શ્રી કૃષ્ણ. પ્રણામ. હરે કૃષ્ણ. બધાય જય જય શ્રી કૃષ્ણ કૃષ્ણ. હરે પ્રભુજી. કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ ભરતભાઈ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ.